ઠંડા વાતાવરણના ડરથી લોકો શિયાળાની ઋતુમાં ઓછા ફળો ખાય છે, કેમ કે ઉધરસ કે શરદી થવાનો ડર લાગે છે. આ વિડીયોમાં કેટલાક ગરમ ફળો વિશે ચર્ચા કરવામાં આવશે, જે પોષક તત્વોનો ભંડાર પણ પૂરો પાડે છે. શિયાળા દરમિયાન લોકો તેમના આહારમાં ગરમ ખોરાકનો સમાવેશ કરવાનું શરૂ કરે છે, કારણ કે તે નીચા તાપમાન વચ્ચે શરીરને અંદરથી ગરમી પ્રદાન કરે છે, ઠંડીની અસર ઘટાડે છે અને સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરે છે. મોસમી ફળો અને શાકભાજી પણ ઉપલબ્ધ બને છે અને મોટાભાગના લોકો તમારા આહારમાં મોસમી ફળોનો સમાવેશ કરવાની ભલામણ કરે છે, કારણ કે તેમાં સારા સ્વાસ્થ્ય જાળવવા માટે જરૂરી મોસમી પોષક તત્વો હોય છે. જ્યારે મોટાભાગના લોકો માને છે કે ફળો ઠંડા તાસીરના હોય છે, ત્યારે કેટલાક ફળો ગરમ તાસીરના હોય છે અને શિયાળા દરમિયાન તેમને ખાવાથી ફાયદાકારક રહેશે. અંજીરની તાસીર. શિયાળા દરમિયાન તમે તમારા આહારમાં અંજીરનો સમાવેશ કરી શકો છો. તે તાજા અથવા સૂકા ખાઈ શકાય છે. બંને સ્વરૂપે ખાવાથી ફાયદાકારક છે. અંજીર ખાવાથી તમને પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, ફોસ્ફરસ, ઝીંક, કોપર, મેંગેનીઝ, આયર્ન, વિટામિન સી અને બી કોમ્પ્લેક્સ વિટામિન્સ સહિત ઘણા પોષક તત્વો મળે છે. ખજૂર પણ ફાયદાકારક છે. શિયાળા દરમિયાન તમારા આહારમાં ખજૂર ઉમેરો. તેમાં ગરમીની અસર હોય છે અને ઘણા પોષક તત્વો હોય છે. તમે ખજૂરને દૂધમાં ઉકાળીને સીધા ખાઈ શકો છો અથવા તેને રાતોરાત પાણીમાં પલાળીને સવારે ખાલી પેટ ખાઈ શકો છો. ખજૂર અને બદામના લાડુ પણ સ્વાદિષ્ટ હોય છે. ચીકુ ગરમીની અસર ધરાવતું ફળ છે. તો ચીકુ એક એવું ફળ છે જે વર્ષના મોટાભાગના સમયમાં બજારમાં સરળતાથી મળી રહે છે. તેની ગરમીની અસર પણ હોય છે. દાણાદાર રચના ધરાવતું આ મીઠું ફળ જીભ પર મૂકતા જ પીગળી જાય છે. ખૂબ જ હેલ્ધી છે. વિટામિન સીનો સ્ત્રોત છે અને તેમાં સારી માત્રામાં ફાઇબર હોય છે. ચીકુમાં પોટેશિયમ, કોપર, આયર્ન, મેગ્નેશિયમ અને અન્ય પોષક તત્વો પણ હોય છે. પપૈયા પણ ગરમી આપે છે. તો પપૈયા વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે. તેમાં પ્રોટીન, ફોલેટ, પોટેશિયમ અને ફાઇબર પણ સારી માત્રામાં હોય છે. પપૈયા શિયાળામાં તમારા પાચનને સ્વસ્થ રાખશે અને તમારી ત્વચાને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરશે. મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રો સુધી પણ આ વિડીયો ચોક્કસ પહોંચાડજો. તમે મારો વિડીયો કયા દેશ અને કયા શહેરમાંથી જોઈ રહ્યા છો પણ મને કમેન્ટમાં જણાવજો. આવજો.